સંસ્કારી નગરી વડોદરામાં આગામી ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. તે જ અનુસંધાને વોર્ડ નંબર 16 વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અવસરે જયપ્રકાશ સોનીએ વોર્ડ નંબર 16ની તમામ ચારેય સીટ ભાજપ જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કાર્યકર્તાઓને ચૂંટણીમાં જીત માટે સજ્જ થવા આહવાન કર્યું હતું. કોઈપણ ચૂંટણી શરૂ થાય તો ત્યારે ચૂંટણીના કાર્યાલયો ખુલતા હોય છે. આજે વડોદરા મહાનગરમાં જ્યારે ચૂંટણી ડિક્લેર થઈ ત્યારથી લક્ષ્યાંક રાખ્યો હતો કે એના 1-2 દિવસની અંદર તમામે તમામ વોર્ડના કાર્યાલયનું ઉદ્ઘાટન થશે. આપને જણાવીને આનંદ છે કે આજે વડોદરા મહાનગરમાં વોર્ડ 14 કુલ 14 વોર્ડની અંદર આજે કાર્યાલય ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે. બાકીના 5 વોર્ડમાં આવતીકાલે કાર્યાલય ઉદ્ઘાટન થવા જઈ રહ્યા છે. સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. આ વોર્ડ નંબર 16ના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે જે પ્રકારનો ઉત્સાહ કાર્યકર્તાઓમાં જોવામાં આવેલો છે, જે પ્રકારનો વિશ્વાસ કાર્યકર્તાઓમાં જોવામાં આવી રહ્યો છે, વોર્ડ નંબર 16ની ચારે ચાર સીટ પર અમારું કમળ ખીલશે એવો અમને સૌને વિશ્વાસ છે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આજે વોર્ડ નંબર 16માં શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની ઉપસ્થિતિમાં આજે કાર્યનું ઉદ્ઘાટન થયું છે અને જે 2 કમળ ગઈ વખતે 2 સીટ ભાજપની હતી તો આ વખતે ચારે ચાર સીટ ભાજપની આવશે એવો વિશ્વાસ સાથે અમે સૌ કાર્યકર્તાઓ ભેગા મળીને એવો વિશ્વાસ પ્રમુખશ્રીને અપાયો છે. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.